નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે સુનીતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દર્શનસિંહ સોલંકીની વરણી થયા બાદ આજરોજ શુભ મુહૂર્ત 12:39 વાગે બંને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા કચેરી ખાતે શુભેચ્છકો અને સમર્થકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પાલનપુરના અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, નવનિયુક્ત પૂર્વ નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ફુલહાર પહેરાવી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી નવા કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ અવસરે પ્રમુખ સુનીતાબેન પટેલ અને ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ શહેરના વિકાસ માટે બાકી રહેલા કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. તેમણે નગરજનોને વધુ સારી સુવિધાઓ અને વિકાસલક્ષી કામગીરી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યો અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આજે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે એ બદલ હું પહેલાં તો પાલનપુરને સર્વાંગી વિકાસ માટે હું મારી પહેલી પ્રાથમિકતા રહેશે અને પાલનપુરના જે કામો બાકી છે વિકાસના એ હું તત્પર સારી રીતે કરીશ. આજરોજ પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકેનો આજરોજ ચાર્જ સંભાળ્યો છે. આ તબક્કે હું સૌ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ, જિલ્લા નેતૃત્વ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, પાલનપુર શહેર ભાજપની સમગ્ર સંગઠનની ટીમ, અમારા 27 અમારા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોનો બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ તબક્કે હું મારા પરિવાર, મારા સમાજ, સર્વ સમાજના મારા 18 આલમ 36 કોમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપે મારા પર જે વિશ્વાસ મૂક્યો તેમાં હું કોઈ કચાશ નહીં રાખીશ. પાલનપુરને અવિરત વિકાસના શિખરો પર સર કરે એ જ મારા હર હંમેશ પ્રયત્નો રહેશે.